નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુસફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. મિત્રો, આજે આપણે ભૂગોળનો એક મુદ્દો ભણવાના છીએ જેનું નામ છે વાતાવરણ અને તેનું બંધારણ. તો સૌથી પહેલા આપણે વાતાવરણ ભણવું હોય તો આપણને એ ખબર હોવી જોઈએ કે વાતાવરણ એટલે શું. તો વાતાવરણની વ્યાખ્યા સામાન્ય રીતે આપણે આ રીતના આપી શકીએ કે પૃથ્વીની ચારે બાજુ એટલે કે ફરતી કોર વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. હવે આપણને એ વાતની ખબર નથી કે પૃથ્વી સપાટીથી વાતાવરણ કેટલા કિલોમીટર સુધી આવેલું છે, પણ એવું આપણે કહી શકીએ કે સેંકડો કિલોમીટર સુધી પૃથ્વી સપાટીથી ઉપરની તરફ વાતાવરણ આવેલું છે. પણ આપણે એવું કહી શકીએ કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણની અસર છે અવકાશમાં જોવા મળે છે ત્યાં સુધી વાતાવરણ ગણવામાં આવે છે. કે પૃથ્વી સપાટીથી આશરે 32 કિમી સુધી હવા જે હોય છે એ 99% સુધી વાતાવરણમાં આવેલી છે. તો પૃથ્વી સપાટીથી 32 કિલોમીટર ઉપર આપણે જઈએ તો એમાં 99% જેટલી હવા આવેલી છે 32 કિલોમીટર સુધી. પછી આપણે એ પણ કહી શકીએ કે પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઉપર જઈએ તેમ વાતાવરણ જલ્દીથી પાતળું પડતું જાય છે. એટલે આપણે જેમ પૃથ્વી સપાટીથી ઉપરની બાજુ જઈએ તેમ વાતાવરણ પાતળું પડતું જાય છે અને પછી વધારે ઉપર જઈએ ત્યાં પછી શૂન્ય અવકાશ આવી જાય છે. એટલે ત્યાં હવા આવેલી નથી અને વાતાવરણના જે વાયુઓ છે એ પણ ત્યાં આવેલા નથી. પછી આપણે વાતાવરણના ગુણધર્મો જોઈ લઈએ તો કે જે વાતાવરણ છે આ વાતાવરણ રંગવિહીન, સ્વાદવિહીન અને વાસવિહીન છે. જે પાણીના ગુણધર્મો છે એ બધા જ વાતાવરણના ગુણધર્મો છે. જો પાણીના પણ આ બધા ગુણધર્મો છે, તમે સાયન્સમાં ભણ્યા હશો કે પાણી છે રંગવિહીન પ્રવાહી છે, સ્વાદવિહીન પ્રવાહી છે અને વાસવિહીન પ્રવાહી છે. તો સામે વાતાવરણ છે એ પણ રંગવિહીન, સ્વાદવિહીન અને વાસવિહીન છે. એમાં કોઈ પણ પ્રકારનો રંગ નથી, એમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ નથી, એમાં કોઈ પણ પ્રકારની વાસ પણ નથી. એટલે રંગવિહીન, સ્વાદવિહીન અને વાસવિહીન છે એવું આપણે કહી શકીએ. પછી બીજો એક મુદ્દો છે તે પારદર્શક છે. પારદર્શક એટલે આપણે વાતાવરણ જે હવા આવેલી છે એટમોસ્ફિયરમાં એમાં આપણે સામેની જે વસ્તુ છે એને ચોખ્ખી જોઈ શકે છે. જો આપણે ઘરમાં ઊભા હોય અને દરવાજો હોય એ બંધ કરી દઈએ તો દરવાજાની બહારની સાઈડ આપણે જોઈ શકતા નથી. એટલે એ દરવાજો છે એને આપણે કહી શકીએ કે અપારદર્શક છે. પણ ત્યાં કાચ હોય તો કાચની આરપાર આપણે જોઈ શકીએ તો કાચ પારદર્શક છે. એમ વાતાવરણ પણ પારદર્શક છે એવું આપણે કહી શકીએ. અને આ વાતાવરણમાંથી જે કિરણો શોષાય છે, અમુક કિરણો જે છે આ કિરણોનું શોષણ પણ થાય છે. અને જે કોઈ પણ પદાર્થો હોય તો એ પદાર્થોનું હવા સાથે ઘર્ષણ થાય છે. તો હવા સાથે ઘર્ષણ થાય છે એવું આપણે એક ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે કોઈ ઉલ્કા છે. આ ઉલ્કા જ્યારે સૂર્યમંડળમાંથી પૃથ્વી ઉપર આવે ત્યારે આ ઉલ્કા વાતાવરણની હવા સાથે ઘર્ષણ થાય અને એના કારણે એ સળગી ઉઠે છે. તો જે હવા છે એમની સાથે ઘર્ષણ થયું એવું આપણે કહી શકીએ. તો આ જે ઉલ્કા છે એટલે કોઈ પણ અવકાશીય પદાર્થો છે એનાથી આપણું આ જે વાતાવરણ છે એ પૃથ્વીની રક્ષા કરે છે. આ એક સૌથી મોટો એનો ગુણધર્મ છે કે વાતાવરણ જે છે પૃથ્વી ઉપરનું એ અવકાશીય પદાર્થોથી પૃથ્વીની રક્ષા કરે છે. આ પણ વાતાવરણનો સૌથી મોટો ગુણધર્મ છે. પછી વાતાવરણની અગત્યતા શું છે એ આપણે જોઈ લઈએ કે જે વાતાવરણ છે એના વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. આ પહેલો મુદ્દો. પછી એ જીવન શું કામ શક્ય નથી એવો આપણને વિચાર આવે તો જે આ વાતાવરણ છે એમાં જે વાયુઓ આવેલા છે આ વાયુઓ પૃથ્વી ઉપર જીવન શક્ય બનાવે છે. એવા વાયુઓ ક્યાં છે? તો સૌથી અગત્યનો પહેલો ઓક્સિજન. ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ. જો ઓક્સિજન આપણને ન મળે તો આપણે જીવી જ ન શકીએ. આપણું જીવન શક્ય જ નથી. અને આ ઓક્સિજન ક્યાં મળે છે? તો કે વાતાવરણમાં. પછી બીજો જે વાયુ છે એ નાઇટ્રોજન. જો આ નાઇટ્રોજન ન હોય તો જે આ વનસ્પતિ સૃષ્ટિ આપણે જોઈ શકીએ છીએ એમાં ખાસ વધારો ન થાય અને પછી જે આપણી આહાર શૃંખલા છે એ જળવાઈ ન રહે. પછી વનસ્પતિ ન હોય તો પૃથ્વી ઉપરનું તાપમાન પણ જળવાઈ ન રહે, વરસાદ પણ ટાઈમસર ન આવે. આ બધા જ કારણોને લીધે આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓ અને વનસ્પતિઓને જીવવા માટે ઓક્સિજન અને નાઇટ્રોજન ખૂબ અગત્યના છે વાયુઓ. આ બંને વાયુઓ પાછા વાતાવરણમાં જોવા મળે છે. એટલા માટે વાતાવરણ પૃથ્વી માટે ખૂબ અગત્યનું છે
જો આના વગર આપણે જીવન જીવી જ ન શકીએ. પછી પાણીના જે સ્વરૂપો છે એની પણ આપણે વાત કરીએ કે વાદળો, પછી ધુમ્મસ, વરસાદ, બરફ, આ બધા વાતાવરણમાં આવેલા પાણીના સ્વરૂપો છે. પછી બીજું અગત્યતા વાતાવરણની એ પણ છે કે પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. જે વાતાવરણ છે, પૃથ્વી ઉપરનું વાતાવરણ છે, એ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. જો સૂર્ય છે એનો માત્ર 2 અબજમો ભાગ જ આપણી પૃથ્વી ઉપર પહોંચે છે એની ગરમીનો. એ આપણે આગલા લેક્ચરોમાં વાત કરી છે, એ તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. પણ આ જે પ્રચંડ ગરમી સૂર્યમાંથી ઉત્પન્ન થાય છે, આ ગરમી અવકાશમાં ફેલાય છે અને એ પૃથ્વી ઉપર આવે છે. એમાં માત્ર 2 અબજમો ભાગ આપણી પૃથ્વી ઉપર આવે છે. એનું કારણ છે આપણું પૃથ્વી ફરતે આવેલું વાતાવરણ અને એમાં આવેલા વાયુઓ. આ વાયુનું જે આવરણ છે એના કારણે આ ગરમીથી આપણે બચી શકીએ છીએ. પછી અમુક એવા કિરણો છે, આ કિરણો વાતાવરણના વાયુઓ શોષી લે છે જેથી પૃથ્વીનું રક્ષણ થાય છે. અને આવા કિરણોનું જો આપણે એક્ઝામ્પલ લેવું હોય તો પારજાંબલી કિરણો આપણે કહી શકીએ. એને ઇંગ્લિશમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ કિરણો. એ આ પારજાંબલી કિરણોથી પૃથ્વીનો બચાવ કરે છે. જો વાતાવરણ ન હોય તો પૃથ્વીનું જે તાપમાન છે એ તાપમાન રાત્રે ખૂબ જ ઘટી જાય અને દિવસે ખૂબ જ વધી જાય. આવું નથી થતું. એનું કારણ શું છે? તો એ આ પૃથ્વી ઉપર જે હવાનું આવરણ આવેલું છે વાતાવરણ, એના કારણે આ રાત્રે ખૂબ જ ઘટી જાય અને દિવસે ખૂબ વધી ન જાય અને એમાં વેરિએશન ના આવે, એનાથી આપણને બચાવે છે એ આ હવાનું આવરણ. ત્યાર પછી આપણે જોઈએ વાતાવરણનું બંધારણ. જો અહીંયા એક ફોટોગ્રાફ છે, આમાં અલગ અલગ પ્રકારના વાતાવરણમાં જે વાયુઓ આવેલા છે, જે ગેસીસ આવેલા છે, એમના ફોટોમાં અહીંયા મેં નામ લખેલા છે અને એમનું પર્સન્ટેજમાં પ્રમાણ બતાવેલું છે. તો જે અહીંયા હું રાઉન્ડ કરું છું એ નાઇટ્રોજન. તો નાઇટ્રોજન છે એ સૌથી વધારે એટલે કે 78.08% જેટલો જે વાયુ છે એ નાઇટ્રોજન વાતાવરણમાં જોવા મળે છે. ત્યાર પછી બીજો જે વાયુ છે એ ઓક્સિજન, એ 21% એટલે કે અંદાજિત 21%, 20.95% જેટલો એટલે 21% અંદાજિત વાતાવરણમાં જોવા મળે છે, જે આપણે પ્રાણવાયુ તરીકે ઓળખીએ છીએ અને મનુષ્ય માટે ખૂબ અગત્યનો છે. આ ન હોય તો આપણું જીવન શક્ય નથી. ત્યાર પછી ત્રીજો અગત્યનો વાયુ છે એ છે આર્ગોન. 0.93% જેટલો જોવા મળે છે અને પછી 0.4%. આ બધા જ વાયુઓને આપણે ભેગા કરી લઈએ તો 0.4% જેટલા આ બધા વાયુઓ જોવા મળે છે. આ રીતના વાતાવરણનું આખું બંધારણ બને છે. આમાં તમારે 3 ખાસ યાદ રાખવાના છે. એક નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને આર્ગોન 0.93%. હવે આપણે ભણીએ વાતાવરણનું બંધારણ વધારે એમાં શું શું આવેલું છે એની પણ ચર્ચા કરી લે આગળ. જો આ એક મેં ફોટોગ્રાફ અહીંયા રાખ્યો છે. આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે જે પૃથ્વી છે, જો અહીંયા નીચે અર્થ લખેલું છે એ પૃથ્વી છે. આ પૃથ્વીની જે સપાટી છે, ડોટેડ લાઈન તમે જોઈ શકો છો એના ઉપર જે એમાં એક ઓઝોન વાયુનું પણ સ્તર છે, એમાં નાઇટ્રોજન પણ આવેલો છે, એમાં ઓક્સિજન પણ આવેલો છે, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પણ આવેલો છે, વોટર વેપર એટલે કે હવાના કણો પણ આવેલા છે, પછી ડસ્ટ પાર્ટિકલ, સેન્ડ, હેઝ, આ બધા જ કણો વાતાવરણમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ વાતાવરણનું બંધારણ. આપણે થિયોરિટિકલ હવે સમજીએ. આપણે એમ કહી શકીએ કે પૃથ્વીનું જે વાતાવરણ છે, આ વાતાવરણ પૃથ્વીની જ્યારે ઉત્ક્રાંતિ થઈ ત્યારથી બદલાતું રહેલું છે. આપણે જ્યારે આગળના લેક્ચરોમાં વાત કરી હતી કે જ્યારે પૃથ્વીની ઉત્ક્રાંતિ થઈ ત્યારે એમના વાતાવરણમાં 2 વાયુઓ મુખ્ય હતા. એમાં પહેલો જે વાયુ હતો એ હતો હાઇડ્રોજન અને બીજો જે વાયુ હતો એ હતો હિલિયમ. પછી આ હાઇડ્રોજન અને હિલિયમ સૂર્ય પવનોના કારણે, જે સૂર્યના પવનો છે એના કારણે આ હાઇડ્રોજન અને હિલિયમ દૂર થઈ ગયો અને એની જગ્યાએ ઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ આ બધા વાયુનું પ્રમાણ વધી ગયું. આ બધી આપણે આગળના લેક્ચરોમાં વાત કરેલી છે, પણ અત્યારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે ઉત્ક્રાંતિ થઈ ત્યારે 2 પ્રકારના વાયુ હતા, પહેલો હાઇડ્રોજન અને બીજો હિલિયમ. ત્યાર પછી ધીમે ધીમે વાતાવરણમાં પરિવર્તન થયું અને હાલમાં ઘણા બધા વાયુઓ વાતાવરણમાં જોવા મળે છે. આ એની ઉત્ક્રાંતિનું પરિણામ છે. એમાં આપણે ઉદાહરણ લખવા હોય તો આગળ જે આપણે ફોટોગ્રાફમાં જોયા એ બધા જ અહીંયા ઉદાહરણ લખી શકીએ. સૌથી વધારે નાઇટ્રોજન, ત્યાર પછી ઓક્સિજન, ત્યાર પછી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પછી ઓઝોન, પછી બીજો જે વાયુ જોવા મળે છે આર્ગોન. આ બધા જ વાયુઓ હાલમાં વાતાવરણમાં જોવા મળે છે. પછી આપણે એ પણ યાદ રાખવું જોઈએ આ વાતાવરણમાં પૃથ્વીની સપાટીની નજીકમાં એટલે કે પૃથ્વીના નીચેના સ્તરોમાં ભારે વાયુઓ જોવા મળે છે અને જેમ જેમ આપણે પૃથ્વી સપાટીથી ઉપર જઈએ એમ હલકા વાયુઓ જોવા મળે છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું કે નીચે જે પૃથ્વીની સપાટી છે એના નીચેનું જે સ્તર છે, નીચેના જે સ્તરો છે એમાં ભારે વાયુઓ જોવા મળે છે અને પૃથ્વી સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ એમ
વાતાવરણ હલકું થતું જાય છે એટલે ત્યાં જે વાયુ આવેલા છે એ હલકા વાયુઓ જોવા મળે છે. પછી જે વાતાવરણ છે એમાં ત્રણેય પ્રકારના તત્વો આવેલા છે, વાયુ તત્વો, પછી પ્રવાહી તત્વો અને ઘન તત્વો. આ ત્રણેય પ્રકારના તત્વો વાતાવરણમાં જોવા મળે છે. એમાં પહેલું આપણે ભણીએ વાયુઓ. તો વાયુઓમાં શું શું આપણે ગણી શકીએ? તો કે વાતાવરણમાં જુદા જુદા પ્રકારના વાયુઓ આવેલા છે. એમાં આપણે આગળ જે ઉદાહરણ જોયા, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, એ બધા જ આપણે ઉદાહરણ લઈ શકીએ. પછી જે બીજો પ્રકાર છે એ છે પ્રવાહી તત્વો. તો પ્રવાહી તત્વોમાં શું શું જોવા મળે છે? તો એમાં મુખ્યત્વે આપણે એમ કહી શકીએ કે પાણી છે એ પ્રવાહી તરીકે જોવા મળે છે. પછી જે ત્રીજું તત્વ છે ઘન તત્વના આપણે ઉદાહરણ લેવા હોય તો એમાં મુખ્યત્વે રજકણો, તમે હવામાં ઘણા બધા રજકણો જોઈ શકો છો, એ ઘન તત્વનું ઉદાહરણ છે. પછી ક્ષાર કણો, પછી બીજું ઉદાહરણ છે બરફના કણો. આ બરફના કણો આપણે અહીંયા વિષુવવૃત્ત ઉપર, આપણો દેશ છે વિષુવવૃત્ત ઉપર આવેલો છે એટલે ત્યાં જોવા ન મળે, પણ તમે ધ્રુવ પ્રદેશની નજીક જાઓ, ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, એટલે કે જે અક્ષાંશ આવેલા છે એ વધારે અક્ષાંશ તરફ જાઓ તો ત્યાં બરફના કણો વધારે જોવા મળે, કારણ કે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય. ઠંડીનું પ્રમાણ વધારે હોવાના કારણે ત્યાં બરફના કણો જોવા મળે છે. પછી એક આપણે અગત્યનું પરિણામ યાદ રાખવાનું છે, એ છે કે સૂકી અને સ્વચ્છ હવા હોય એમાં બે વાયુઓ મુખ્ય હોય. એમાં પહેલું છે એ છે ઓક્સિજન, એ લગભગ 21% આજુબાજુ હોય, અને બીજો જે વાયુ છે એ છે નાઇટ્રોજન. આ જે નાઇટ્રોજન છે એ અંદાજિત 78% જેટલો હોય છે. એટલે આ બે વાયુઓ છે એ મુખ્ય હોય છે. બીજા ઘણા બધા વાયુ હોય છે પણ એક ગૌણ હોય છે. સૌથી વધારે પ્રમાણ ઓક્સિજન અને નાઇટ્રોજનનું વાતાવરણમાં આપણે જોઈ શકીએ છીએ. પછી સૌથી ભારે વાયુ વાતાવરણમાં જોવા મળે, આ સૌથી ભારે વાયુમાં આપણે કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ, એને આપણે ઇંગ્લિશમાં કહેવાય CO2. અને આ એક એવો વાયુ છે જે ગરમીનો સંગ્રહ કરી શકે છે. જો ગરમીનો સંગ્રહ કરે એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉત્પન્ન કરે, એટલે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે એ કિરણોને રોકી રાખે અને ગરમીનું પ્રમાણ જાળવી રાખે. અને ધીમે ધીમે જો આ કાર્બન ડાયોક્સાઇડ આપણી પૃથ્વી ઉપર વધે, એટલે કે પ્રદૂષણ વધે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વધે છે. અને પ્રદૂષણ વધવાના કારણો આપણે સૌ જાણીએ છીએ એ રીતના કે આપણે કોલસો, પછી પેટ્રોલિયમ ને આ પેટ્રોલિયમ પદાર્થો જે છે, પેટ્રોલ, ડીઝલ, એ બધા ઉપયોગ કરી એમ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં વધતો જાય. આ કાર્બન ડાયોક્સાઇડ જેમ વધે એમ ગરમીનું પ્રમાણ વધે, અને ગરમીનું પ્રમાણ વધે તો આપણે સૌ જાણીએ છીએ કે જે બરફ છે એ પીગળી જાય. બરફ પીગળે તો સમુદ્રનું સ્તર ઊંચું આવે, અને ત્યારે જે સમુદ્ર કાંઠાના જે વિસ્તારો છે, જે દેશના અમુક પ્રદેશો છે, જેમ કે આપણો ગુજરાતનો પ્રદેશ છે, એમાં સમુદ્ર કાંઠાનો પ્રદેશ છે, એક પ્રદેશનું પ્રમાણ ઊંચું આવે તો ત્યાં સમુદ્ર કાંઠાના પ્રદેશો ડૂબી જાય. પણ આપણે એવું અહીંયા શક્ય નથી. શું કામ? કારણ કે આપણે અહીંયા સમુદ્રમાં બરફ જોવા મળતો નથી. પણ એ બરફ ક્યાં જોવા મળે? ધ્રુવ પ્રદેશો હોય છે ત્યાં એ બરફ જોવા મળે, અને ઓગળી જશે ત્યારે સમુદ્રનું પ્રમાણ ઉપર આવશે અને એ માનવનું જે આપણે કહી શકીએ કે વિનાશ કરી શકે. એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં મેન્ટેન કરવું પડે. પછી વાતાવરણમાં જે વરાળ છે, આ વરાળ પણ ખૂબ અગત્યની છે. અને આ વરાળ કઈ રીતના ઉદ્ભવે? તો કે જ્યાં સમુદ્ર હોય છે એના પાણી હોય એનું બાષ્પીભવન થાય. આ બાષ્પીભવનના કારણે આ વરાળનો ઉદ્ભવ થાય અને પછી એ વાતાવરણમાં ભળી જાય છે. એટલે આપણે કહી શકીએ કે રણ પ્રદેશ હોય ત્યાં વરાળનું પ્રમાણ ઓછું હોય, કારણ કે ત્યાં પાણી ન હોય. પાણી હોય તો બાષ્પીભવન થાય. સમુદ્રનો વિસ્તાર હોય ત્યાં વરાળનું પ્રમાણ વધારે હોય. પછી આ વરાળ એટલા માટે અગત્યનું છે કારણ કે એનાથી વાદળ બંધાય છે. હવે વાદળ બંધાય એ આપણા માટે અગત્યનું છે, કારણ કે વાદળ બંધાય તો જ વરસાદ આવે, અને વરસાદ આવે તો આપણે પાક થાય, ને પછી આપણે જે મનુષ્યનું જે જીવન છે એ ટકી રહે. વરસાદ આધારિત છે આપણું જીવન, એટલા માટે વરાળ પણ વાતાવરણમાં ખૂબ અગત્યનું તત્વ છે. તો મિત્રો, આ લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી અમને આ નીચે યુટ્યુબમાં જે કમેન્ટ બોક્સ છે ત્યાં તમે કમેન્ટ લખજો, અને આ જે લેક્ચર છે એમને લાઈક કરજો. જો તમે લાઈક કરશો તો અમારી ટીમનો ઉત્સાહ વધશે.